નમસ્કાર મિત્રો, હું એડવોકેટ વિજય ઝાલા અને આજે હું એક સખત સત્ય બોલવા આવ્યો છું. ભારત એક લોકશાહી દેશ છે. અહીં રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, રાજ્યપાલ હોય કે મુખ્યમંત્રી હોય, બધાનું કામ એક જ છે: દેશને સાચી દિશા તરફ લઈ જવું. જનતાનો વિશ્વાસ, જનતાનું ભવિષ્ય, ખાસ કરીને યુવાનોની સુરક્ષા, આ બધી બાબતો રાજનીતિ કરતાં ઘણી મોટી છે. પણ આજે ગુજરાતમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે: દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજાનો પ્રશ્ન. ગુજરાતમાં કાયદેસર રીતે પ્રતિબંધ હોવા છતાં નશાના કેસો વધી રહ્યા છે. અને આ મુદ્દા પર હાલમાં જિગ્નેશ મેવાણી અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી વચ્ચે ખુલ્લો વિવાદ ચાલી રહ્યો છે. એક તરફ મેવાણી સાહેબનો આરોપ છે કે રાજ્યમાં નશાનું જોર વધુ રહ્યું છે અને તેના સામે સખત કાર્યવાહી થવી જોઈએ, જ્યારે બીજી તરફ સરકારનો દાવો છે કે રાજ્યમાં કડક કાયદો છે અને પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે તેના સામે. હવે સવાલ રાજકારણનો નથી રહ્યો મિત્રો, અહીંયા સવાલ છે ગુજરાતના યુવાનોની સુરક્ષાનો. કોણ સાચું, કોણ ખોટું, તેનો નિર્ણય તો તથ્ય જ કરશે મિત્રો. પણ જવાબદારી એ નેતાઓની છે, એક સભ્ય, એક મંત્રીની નહીં. દરેક જાહેર પ્રતિનિધિની ફરજ છે કે નશાનું જાળું તોડે, જ્યાં ત્યાં ભૂલ હશે તેને સુધારે અને જ્યાં ત્યાં ખામી રહી ગઈ છે તેને ફરે. અત્યારનો વિવાદ આપણને એ જ વાત યાદ અપાવે છે કે નશો એ રાજનીતિક મુદ્દો નથી, એ માનવતાનો મુદ્દો છે. ગુજરાતના યુવાનોને બચાવવા એ કોઈ પક્ષની લડાઈ નથી, એ સમગ્ર રાજ્યની લડાઈ છે. આથી મારી માત્ર એક જ માંગ છે કે વિવાદ કરતાં વધારે મહત્ત્વની વસ્તુ છે કાર્યવાહી થાય. એકબીજા ઉપર દોષારોપણ કરવા કરતાં મહત્ત્વનું છે તેનું પરિણામ લાવો. જે પણ સરકાર હોય, જે પણ નેતા હોય, યુવાનોના ભવિષ્ય સાથે રાજનીતિ ના કરે, પણ જાગૃતિ ફેલાવે, કડક કાયદો બનાવે અને તપાસમાં પારદર્શકતા જોઈએ. ગુજરાતને નશામુક્ત અને સુરક્ષિત બનાવવું એ આપણા બધાની ફરજ છે. જિગ્નેશ મેવાણી સાહેબે દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજા મુદ્દે જે ધ્યાન દોર્યું છે એ હવે રાજકીય મુદ્દો નથી રહ્યો, આ એક જનતાનો પ્રશ્ન છે. અને સાચું કહું ને મિત્રો, તો ગુજરાત પોલીસ પણને ખબર છે કે આ મુદ્દો હવામાંથી ઊભો નથી થયો. આ વાત 100% સાચી છે અને આપણે બધાને આની જાણકારી છે. હવે સવાલ એ છે કે ગુજરાતના નવયુવાનોને કોણ બચાવશે? સ્કૂલ કોલેજોમાં બાળકો સુધી આ નશો કેવી રીતે પહોંચે છે? જનતા પણ જાણે છે અને સિસ્ટમ પણ જાણે છે. ત્યારે હવે આગળ શું? પ્રશ્ન એ ઊભો થાય છે. દારૂ માફિયા, ચરસ, ડ્રગ્સ, આ અને બધાના જે નેટવર્કને રક્ષણ કોણ આપે છે એ કોઈ જ નથી જાણતું. ન પોલીસ જાણે છે કે ન કોઈ નેતા જાણે છે. પણ આપણે બધા એટલું જરૂર જાણીએ છીએ કે આને રોકવા માટે આપણે શું પગલાં લેવા જોઈએ અને પોલીસની શું ફરજ છે. તો મારી ગુજરાત પોલીસને એક નમ્ર વિનંતી છે કે જ્યાં ત્યાં નશાનો કારોબાર છે, જ્યાં માફિયા છે, ત્યાં પણ આના સેટિંગ છે, તેને થોડી સ્પષ્ટ સંદેશ આપો કે કાયદા કરતાં મોટું કોઈ જ નથી. આ મુદ્દો હવે જોવાનું રહ્યું કે પોલીસ શું કાર્યવાહી કરે છે, કેટલી ગંભીરતા લે છે, કેટલા મોટા માથાઓ સામે એક્શન થાય છે. એ જ ગુજરાત હવે જોવા માંગે છે. કારણ કે નશા સામેની લડાઈ કોઈ એક MLAની કે એક સરકારની નથી, આ સમગ્ર ગુજરાતની લડાઈ છે. અને જો પોલીસ આગળ આવશે, આમાં પારદર્શક રીતે તપાસ કરશે અને દોષીઓને પકડી બતાવે, તો એ જ હશે સાચા અર્થમાં નશામુક્ત ગુજરાત. સાચા અર્થમાં નશામુક્ત ગુજરાત ત્યારે જ બનશે જ્યારે ગુજરાતમાં કોઈ પણ એવો પદાર્થ કે જેનાથી નશો થાય ના મળે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.